નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મસાલાના સૌથી મોટા હબ ઊંઝા માર્કેટ યાર્ડથી ચોંકાવનારો ખુલાસો થયો છે અને સાથે જ સવાલ પણ ઉઠ્યા છે કે તમે જે જીરું અને વરિયાળી ખાવ છો તે નકલી તો નથી ને? સસ્તી વરિયાળી પર લીલો કલર અને ચીકણી માટી ચઢાવી બનાવાય છે નકલી જીરું। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ ચિંતાજનક ખુલાસો કર્યો છે। એશિયાના સૌથી મોટા મસાલા હબ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલે મસાલા પાકોમાં થતી ભેળસેળને લઈને ખુલાસો કર્યો છે। બજારમાં સસ્તી વરિયાળી પર કેમિકલયુક્ત કલર ચઢાવીને અને હલકી વરિયાળીમાંથી નકલી જીરું બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે। સૌથી વધુ આઘાતજનક બાબત તો હવે એ સામે આવી છે કે હલકી ગુણવત્તાની વરિયાળીને થ્રેસરમાં નાખી તેના પર ગ્રે કલર, ચીકણી માટી અને ગોળના રસનું મિશ્રણ ચઢાવી દેવામાં આવે છે અને આ પ્રક્રિયા બાદ વરિયાળીનો દાણો આબેહૂબ અસલી જીરા જેવો દેખાવા લાગે છે। આ નકલી જીરું ખાસ કરીને એવા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે જ્યાં લોકોને અસલી જીરાની ઓળખ નથી હોતી। ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે જગતનો તાત એટલે કે ખેડૂત યાર્ડમાં એકદમ શુદ્ધ માલ લાવે છે, પરંતુ બહાર ચાલતા પ્રોસેસિંગ હાઉસમાં ભેળસેળનું આ કાળું નેટવર્ક ચાલી રહ્યું છે અને આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। જે સસ્તી વરિયાળી હોય એ વરિયાળીને લઈ અને કેટલાક એવા તત્વો હોય છે કે જે એની ઉપર ગ્રીન કલર ચડાવી અને કલરવાળી વરિયાળી ઊંચા ભાવે વેચવા માટે થઈ અને લોકોને સ્વાસ્થ્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતા હોય છે। ખરેખર તો જે કોઈ પણ વપરાશકાર હોય એણે બજારમાંથી જે કોઈ પણ વરિયાળી ખરીદે તો એણે થોડો પાણીમાં નાખી દે તો તરત જ જે કલરવાળી વરિયાળી હોય એમાંથી કલર સ્પષ્ટ રીતે અલગ થઈ અને પાણી લીલું થઈ જાય। તો આ સમગ્ર મામલે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ મામલે જણાવ્યું છે કે જનજાગૃતિ થશે તો જ અસર થશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ જાણ કરો અને આવા વેપારીની જાણ થાય તો લાયસન્સ પણ રદ કરો। ખેડૂતો તો ચોખ્ખો માલ લાવે છે, પરંતુ બજારમાંથી ખરીદ્યા બાદ ભેળસેળ થાય છે અને ભેળસેળ જરા પણ નહીં ચલાવી લેવાય। જીરુમાં પણ આવું છે કે વરિયાળી સસ્તી વરિયાળી હોય એને થોડું થ્રેશરમાં નાખી અને એની ઉપર ગ્રે કલરનો કલર ચડાવે છે, ચીકણી માટી અને ગોળની રસી આવું કંઈ મિશ્રણ કરી અને જે વરિયાળી હોય હલકી વરિયાળી એને બિલકુલ જીરા જેવો દાણો કરી દે છે। અને આવા કેટલાક તત્વો ક્યાંક આટલું મોટું માર્કેટ છે, લગભગ ઊંઝાથી જોઈએ તો કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, તો એમાંથી કેટલાક 2% લોકો ક્યાંક આવું કરતા હોય પણ એના લીધે સમગ્ર ઊંઝા મથકને એની ઇજ્જતને નુકસાન પહોંચે છે। માટે હું ખાસ રીતે કહું છું કે જો વપરાશકર્તા તરફથી અવેરનેસ આવશે, એ લોકો પણ એમને જે કોઈ બજારમાં મસાલા મળતા હોય એને આવી રીતે પાણીમાં નાખી અને ટેસ્ટ કરશે, તરત કલર અલગ થઈ જશે। અંજારના સતાપર ગામમાં પૂર્વ કચ્છ એલસીબીએ મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન પોલીસે 8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને જેમાં 1056 બનાવટી દારૂની બોટલો, ખાલી બોટલ, ફિલિંગ સીલિંગ મશીન, કેમિકલ ભરેલા બારલનો સમાવેશ થાય છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અંજાર પોલીસ વધુ તપાસ કરી રહી છે। તો એલસીબીએ વિદેશી દારૂ, પરંતુ અહીંયા નકલી ફેક્ટરી ઝડપાઈ છે। દારૂ બનાવાતો હતો ગુજરાતમાં, ભલે દારૂ બંધી છે પરંતુ દારૂ આવે છે, દારૂ ઠલવાય છે અને હવે તો ફેક્ટરીઓ પણ ધમધમી રહી છે અને એ પણ નકલી દારૂ બનાવતી આ ફેક્ટરીઓ, આવી એક ફેક્ટરીઓ નથી, અનેક ફેક્ટરીઓ છે, આ પહેલા પણ ઝડપાઈ ચૂકી છે। અને હવે વાત કરીશું વરસાદને લઈને વધેલી ખેડૂતોની ચિંતાની।
ગુજરાતના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે। 4 દિવસ જોર બતાવ્યા બાદ ચોમાસું અટકી ગયું છે। છેલ્લા 24 કલાકથી ચોમાસું સ્થિર છે અને આજે દેશમાં ક્યાંય આગળ નથી વધ્યું ચોમાસું। સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે। મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ ચિંતાતુર છે। ચોમાસાએ ફરી વિરામ લઈ લીધો અને આગામી 24 કલાક અતિ મહત્વપૂર્ણ છે। ગયા વર્ષે 25 જૂન સુધીમાં આખા ગુજરાતમાં બેસી ગયું હતું ચોમાસું, પરંતુ હજુ પણ વરસાદના ક્યાંય ઠેકાણા નજર નથી આવી રહ્યા। અને પહેલા અને અત્યારની શું પરિસ્થિતિ છે તે આપ જોઈ લો। મેપના માધ્યમથી જ આપ સમજી શકો છો કે 23 થી 25 જૂન ગુજરાતમાં ચોમાસું, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો વરસાદના અહીંયા કોઈ જ એંધાણ અહીં નથી વર્તાઈ રહ્યા। ભલે સમયસર ચોમાસું કેરળ સુધી આવ્યું, મહારાષ્ટ્ર સુધી આવ્યું, મહારાષ્ટ્રમાં પણ કેટલાક દિવસ પોરો ખાધો અને ત્યારબાદ 2-3 દિવસ પહેલા જ્યારે આગળ વધ્યું, પરંતુ હજુ પણ 3-4 દિવસ જે સારો વરસાદ થયો, પણ પછી હવે પાછું ચોમાસું સ્થિર થઈ ગયું છે અને તેણે ચિંતા વધારી છે। તો ફરી ચિંતામાં મુકાયા છે ગુજરાતના ખેડૂતો। ચોમાસાની ધમાકેદાર શરૂઆત ન થતા ચિંતા વધી છે। જોઈએ તેટલી તીવ્રતાથી વરસાદ ન થતા વધી છે આ ચિંતા। 24 કલાકમાં માત્ર 8 જિલ્લામાં જ વરસાદ થયો છે। 24 કલાકમાં માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 24 કલાકથી વરસાદનું જોર ઘટી ગયું છે અને તેણે ચિંતા વધારી છે। ગઈકાલે 3 થી 4 જિલ્લામાં નોંધપાત્ર વરસાદ હતો અને આ સવારથી વરસાદ નથી, વરસાદના કોઈ વાવડ નથી। ગઈકાલે નર્મદા, ડાંગ, તાપીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ચોમાસાના નબળા આગમનથી આ ચિંતા વધેલી છે। વરસાદની ઘટ બની છે મોટી ચિંતાનું કારણ અને ગુજરાતમાં સિઝનનો માત્ર 2.8% વરસાદ। ગયા વર્ષે 25 જૂન સુધી થયો હતો 24.3% વરસાદ। રાજ્યમાં અત્યાર સુધી વરસાદની 74% ઘટ છે। જેવો થવો જોઈએ એવો વરસાદ નથી થયો અને ઉપરથી ઓછો વરસાદ એટલે કે 74% ઓછો વરસાદ થયો છે। સરેરાશ 69.7 mm ની સામે માત્ર 18 mm જ વરસાદ છે અને આંકડા જ બતાવી રહ્યા છે કે ખેડૂતોની ચિંતા કેટલી વધેલી છે। તો વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર। હવામાન વિભાગે જાહેર કર્યું છે 4 સપ્તાહનું સંભવિત ચિત્ર। 2 થી 23 જુલાઈ સુધીમાં જામી શકે છે વરસાદી માહોલ। 2 જુલાઈથી સાર્વત્રિક વરસાદના એંધાણ। જુલાઈના પહેલા સપ્તાહમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે। કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે થોડા માઠા સમાચાર છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી કે આ વખતે જૂન તો લગભગ કોરો રહ્યો છે અને જુલાઈ મહિનો કેવો રહેવાનો છે અને કેવા એંધાણ વર્તાઈ રહ્યા છે તે જાણવા માટે મારા સહયોગી સિદ્ધાર્થ પાસે આપણે જઈશું। જી સિદ્ધાર્થ। જી સંજય, જે રીતે જૂન જે રીતે ખરાબ રહ્યો છે અથવા તો જે આશા પ્રમાણેનો વરસાદ નથી થયો, જુલાઈમાં શું પરિસ્થિતિ હશે? સૌથી પહેલા તો 4 અઠવાડિયાનું જે અનુમાન છે 25 જૂનથી 2 જુલાઈ, 2 જુલાઈથી 9 જુલાઈ, 9 જુલાઈથી 16 જુલાઈ અને ત્યારબાદ 16 જુલાઈથી 23 જુલાઈનું આ જે અનુમાન છે તેની અંદર જેટલો લીલો રંગ ઘાટો જોવા મળશે। જે રીતે આપ અહીંયા આગળ જોશો કે અહીંયા લીલો રંગ જે છે તે 2 જુલાઈ સુધીનો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં। આ જે આખું ચિત્ર અહીંયા જોવા મળી રહ્યું છે તેનો મતલબ સ્પષ્ટ છે કે આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે। પરંતુ સૌથી વધારે મહત્વની વાત કે જ્યારે સારો વરસાદ થશે એ હશે 2 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધીનો, કે જ્યારે મોટાભાગનું ગુજરાત જે છે, કચ્છનો થોડો વિસ્તાર આપણે બાકાત કરી દઈએ તો મોટાભાગના ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ 2 વાત સમજવાની છે। લીલો રંગ છે એનો મતલબ કે વરસાદ થવાનો છે, પરંતુ જેટલો ઘાટો લીલો રંગ થઈ રહ્યો છે તેટલો એ વિસ્તારની અંદર વરસાદ વધારે હશે। જેમ કે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે। આ 2 જુલાઈથી 9 જુલાઈની વાત છે। 2 જુલાઈથી 9 જુલાઈ બાદ પરિસ્થિતિ આપ જુઓ 9 થી 16 જુલાઈની, તો ત્યારે પણ વરસાદ જે છે તો જોવા મળી જ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે। કચ્છમાં હજી પણ થોડી ત્યાં આગળ બની શકે છે કે વરસાદની શક્યતાઓ ઓછી દેખાડવામાં આવી રહી છે અત્યારના, પરંતુ સમગ્ર ગુજરાતમાં 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધી પણ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ આખું ગુજરાત જે છે તે 16 થી 23 જુલાઈમાં વરસાદમાં જોવા મળી શકે છે। પરંતુ અહીંયા આગળ જે ઘાટો લીલો રંગ હતો કે જે આપણે 2 જુલાઈથી 16 જુલાઈની વચ્ચે 2 અઠવાડિયામાં જોયો હતો તે અહીંયા આગળ ઓછો થઈ જાય છે। આ બધાની વચ્ચે થોડી જે ચિંતાની વાત એ છે કે જે સામાન્ય રીતે વરસાદ થતો હોય છે તેનાથી ઓછો વરસાદ થઈ શકે છે, જે થયો પણ ખરી। એક રીતે અહીંયા આગળ ફરી વખત આપને દેખાડીશ કે જે 4 અઠવાડિયાનું અલગ અલગ પ્રોજેક્શન છે તે પ્રમાણે 25 જૂનથી 2 જુલાઈમાં જેટલો આપ
કેસરીયો રંગ અથવા તો પીળો રંગ જોઈ રહ્યા છો, તેનો મતલબ એટલો છે કે જે સામાન્ય રીતે વરસાદ થતો હોય છે તેનાથી ઓછો વરસાદ થશે. વરસાદ નહીં થાય એવું નથી, પરંતુ જે સામાન્ય વરસાદ થતો હોય છે, જે અપેક્ષા પ્રમાણેનો 100% વરસાદ આપણે જેને કહેતા હોઈએ છીએ, સામાન્ય રીતે એટલા વિસ્તારમાં થાય, એનાથી ઓછો થતો જોવા ગુજરાતમાં મળી રહ્યો છે 25 જૂનથી 2 જુલાઈ દરમિયાન. હવે 2 જુલાઈથી 9 જુલાઈનું આખું અઠવાડિયું ખૂબ જ સારું એક રીતે આમ માનવા જાઓ તો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જાંબલી રંગ જોવા મળી રહ્યો છે. તેનો મતલબ એ છે કે સામાન્ય જે વરસાદ થઈ રહ્યો છે તેટલો અથવા તેનાથી થોડો વધારે વરસાદ થઈ શકે છે. પરંતુ અહીંયા ઉત્તર ગુજરાતના થોડા વિસ્તાર માટે અને કચ્છ માટે થોડી ચિંતાની પરિસ્થિતિ છે કે જ્યાં આગળ સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે તેવું હાલમાં આ નકશામાં જોવા મળી રહ્યું છે. વરસાદ ચોક્કસથી થશે, પરંતુ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે. ત્યારબાદ 2 જુલાઈથી 9 જુલાઈની વાત કર્યા બાદ 9 જુલાઈથી 16 જુલાઈની જો વાત કરીએ તો અહીંયા પણ આપ જોશો તો જાંબલી રંગ જે છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને થોડા ઘણા મધ્ય ગુજરાત સુધીના, અમદાવાદ અને વડોદરા સુધીના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ત્યારબાદનો જે વિસ્તાર છે એટલે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને કચ્છનો વિસ્તાર કે જ્યાં આગળ કોઈ પણ જાતનું રંગ એટલો જોવા નથી મળતો, તેનો મતલબ એ છે કે વરસાદ થશે પરંતુ એ પણ સામાન્ય કરતાં ઓછો હશે. અને ત્યારબાદ ફરી એક વખત જે આપણે આગળની સ્લાઇડમાં જોયું, આગળના નકશાઓમાં જોયું તે પ્રમાણે 16 થી 23 જુલાઈની અંદર આખા ગુજરાતની અંદર થોડો ઘણો જે જાંબલી રંગ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત થઈ જાય છે. એનો મતલબ એ છે કે સામાન્ય વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાત પૂરતો જોવા મળી શકે છે, પરંતુ ત્યારબાદ જે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ 16 જુલાઈથી 23 જુલાઈમાં તો સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. જુલાઈ આખો મહિનો વરસાદ લઈને ચોક્કસથી આવશે, તેમાં કોઈ બેમત નથી. ખેડૂતોએ તે વિચારવાનું નથી કે વરસાદ નહીં થાય, પરંતુ સામાન્યથી ઓછો વરસાદ સંધ્યા જોવા મળી શકે છે. બિલકુલ. તો જુલાઈમાં ઓછો વરસાદ છે, જૂન તો કોરો રહ્યો છે, પરંતુ આની અસર ખેડૂતો પર થવાની છે. ખાસ કરીને નર્મદાની જો અત્યારે વાત કરીએ તો સાગબારા, સેલંબા, ડેડિયાપાડામાં વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે. ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ડેડિયાપાડાના દાપકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત થયું. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. મુંબઈમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ચોમાસું 13 દિવસ મોડું પહોંચ્યું મુંબઈ, પરંતુ આગમન સાથે જ ભારે વરસાદ વરસ્યો. બુધવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં 200 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો અને ભારે વરસાદના કારણે અનેક રસ્તા પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી. બીજી તરફ રાજસ્થાનમાં હજુ પણ ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ચોમાસાના આગમનનો સરેરાશ સમય 25 જૂન માનવામાં આવે છે, પરંતુ આ વખતે ચોમાસું લગભગ 1 અઠવાડિયું મોડું પહોંચે તેવી શક્યતા છે. તો ખેડૂતો દ્વારા પાક માટે ખાતર અને અન્ય તૈયારીઓ કરવામાં આવી છે, અને છતાં પણ વરસાદના અભાવે ખેતી અને પશુઓના ઘાસચારા પર સંકટની ભીતિ ખેડૂતો સેવાઈ રહી છે. पड़ेगा। राजस्थान के लिए देखें तो सामान्यतया 25 जून को दक्षिण पूर्वी राजस्थान में मानसून के पहुंचने की औसत तय समय सीमा है, लेकिन इस बार औसत समय से लगभग 1 सप्ताह की देरी होने की प्रबल संभावना बनती हुई दिखाई दे रही है। जितना मानसून होना चाहिए उसका 10% भी अभी तक बारिश नहीं हुई है। इस मानसून नहीं आने के कारण इस बार बहुत ज़्यादा समस्या पैदा हो जाएगी, क्योंकि अगर बारिश नहीं आई तो जानवरों को खेत में चारा भी नहीं मिलेगा। સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબે ખેડૂતોની ચિંતા વધારી છે. જૂન મહિનાના અંતિમ દિવસો નજીક આવી ગયા હોવા છતાં પણ સંતોષકારક વરસાદ ન વરસતા ચોમાસું ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો, ડાંગર જેવા પાકોની વાવણી વરસાદના અભાવે અટવાઈ ગઈ છે. હજી વરસાદ નહીં આવતો તો બહુ થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ઘણા લોકોને 70 થી 80% લોકો ખેડૂતોને જે પાણી ઓછું છે એ લોકોનું વાવેતર થયું નથી, બરોબર, એમને વાવેતર કરવાનું બાકી છે, તો એના કારણે એમને થોડા લેટ પડશે અને સામે બીજા પાકમાં બી નુકસાન થશે અને પાક લેટ વાવવાથી તો નુકસાન થશે જુદું જ. આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની. વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી. ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અભાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. જનરલ પાકમાં જોઈએ તો મગફળી છે, બાજરી છે, એનું વાવેતર કરીએ પણ એની અંદર પાણીની બહુ જરૂર પડે.
તો હાલ પાણીની તકલીફના કારણે જનરલ પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. દવાઓ, ખાતર ના ખર્ચા વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, એટલે પોસાય તેવું છે જ નહીં. ત્યારે ખેડૂતને કેવી રીતે ચાલવો એ બી બહુ મુશ્કેલી કામ છે. કારણે ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે. અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતને આશા રહેશે. જો ખેડૂતને વરસાદ ખેંચાશે તો જે પાક છે મફળી વાયેલી એ પણ બળી જશે, ખાક થઈ જશે. આણંદના સોજિત્રામાં વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. તાલુકાના 21 ગામોમાં ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરની ખેતી પર આધારિત છે, અને ત્યારે ખેડૂતોએ ડાંગરની રોપણી માટે તૈયાર કરેલ ધરું પાણીના અભાવે સડી જતા આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મુશ્કેલી વધુ ગંભીર બનવાની ભીતિ છે. સોજિત્રા, ખંભાત અને તારાપુર સહિતના વિસ્તારોમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૃષિ નિષ્ણાતો દ્વારા પણ વરસાદ મોડો પડે તો વૈકલ્પિક પાકોના વાવેતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે. સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં. અત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં, અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે. એટલે ચોમાસાની અંદર મગ છે, અડદ છે, ગુવાર છે, મઠ છે, આવા જે કઠોળ પાકો જે છે એ કઠોળ પાકો પણ ટૂંકા ગાળાના હોય, પાણીની જરૂરિયાત ઓછી હોય, એટલે આવા પાકોની પણ વાવણી કરી શકીએ અને એનાથી ફાયદો ખેડૂતોને એ પણ થશે કે વરસાદ ખેંચાતા સાણંદના ખેડૂતોની ચિંતા વધી રહી છે. જુલાઈ મહિનાના ગણતરીના દિવસો હવે જુલાઈ મહિનો શરૂ થવાનો છે અને જૂનના ગણતરીના દિવસો બાકી છે, તો ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગર અને અન્ય ચોમાસુ પાક પકવતા ખેડૂતોની વાવણીની તમામ તૈયારીઓ કરી દેવાય છે. વરસાદની રાહ જોવાઈ રહી છે. ઘણા ખેડૂતો ડાંગરના ખેતરોમાં વાવણી માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે, પરંતુ વરસાદ ન આવતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી 1 અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે. તો અલ નીનોની સંભવિત અસરના કારણે પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જુલાઈ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, વરસાદ થયો નથી. ખેડૂતો ઠીક મારી પાછળ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બાવળા હોય, સાણંદ હોય કે અમદાવાદ જિલ્લો હોય, ત્યાં ડાંગરની ખેતી થાય છે. ડાંગર માટે થઈ અને ધરું નાખી દીધું છે. વરસાદ નથી આવતો, તેના કારણે ખેતરો સૂકા વડ જે છે તે જોવા મળી રહ્યા છે, અને આ તમામ ખેડૂતો જે છે તે ખેતરની અંદર વરસાદ થાય તે પ્રકારની તાતી જરૂરિયાત પ્રમાણે રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ખેંચાયો છે. ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. કેટલા રૂપિયાનું ખર્ચ કર્યું છે ડાંગરના ધરું નાખવા માટે અને હજુ વરસાદ આવ્યો નથી? હવે સાહેબ અત્યારે 700 રૂપિયાની અમે 1200 રૂપિયા ગણીએ છીએ ડાંગરનો ભાવ. એ લાઈન નાખીએ છીએ, હવે વરસાદ આવે ને એ સૂકી જાય તો અમારે 1200 તો જાય. એક કોઈ ડીઝલ મળે ના મળે ને એવું થાય છે. હવે આટલું બોરના પાણી લીલું રાખે. વરસાદ તો અઠવાડિયામાં જો આવી જાય તો ધરું અમારે બચી જાય, નકા અમારે બીજી વખત પાછું વળીનું અમારે નાખવાનો વારો આવે, બીજો ફેર ખર્ચો અમારે કરવો પડે. બીજા સિવાય તો અમારી ખેતી અમે તો ભલે અમે હારી જઈએ, પણ બાકી અમે તો ખેતી તો કરવાના જ તે, બાકી ખેડૂતના દીકરા છીએ. અમારે અઠવાડિયાની અંદર વરસાદ આવે તો આ જે ધરું સુકાય છે એ બચી જાય, નકર તો ફેલ જવાનું જ છે. ફરીને બીજો ખર્ચો આટલો ને આટલો થવાનો છે. ડીઝલ મોંઘું, ખેતી મોંઘી, અમારે બધાને તો સાધનો છે નહીં ઘરના, એટલે ભાડેથી કરાવવાનું હોય. એક બાજુ ડીએપી મોંઘું, 2,000ની ઠેલી લાવીને નાખ્યા, બધું બળી જાય એટલે તો ફેલ જવાનું છે. એટલે વરસાદ આવે તો અમારે અઠવાડિયે ન તો બચે, નકર અમારી ખેતી ફેલ જવાની જ છે. જી બિલકુલ, તો ખેડૂતોએ તમામ પ્રકારની તૈયારી કરી દીધી છે. બસ હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ક્યારે આવશે? જો અઠવાડિયાની અંદર વરસાદ આવે તો ખેડૂતોએ જે ખર્ચ કર્યું છે તે ખર્ચ બચી જાય, અન્યથા ફરીવાર ખર્ચ કરવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી. અમદાવાદમાં એમટીએસની ટક્કરે રાહદારીનું મોત થયું છે. નવાવાડજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બન્યો હતો બનાવ. રાત્રે બીઆરટીએસ ટ્રેકમાં સર્જાયો હતો અકસ્માત. એમટીએસની ટક્કરે રાહદારીને પહોંચી છે ગંભીર ઇજાઓ. સારવાર દરમિયાન રાહદારીનું મોત થયું છે. રાહદારીનું મોત નિપજતા બી ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નવાવાડજ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં હવે મોત અંગે પોલીસે નોંધ્યો છે ગુનો. તો એમટીએસની ટક્કરે રાહદારીનું મોત થયું હતું.
તો ગઈકાલે અકસ્માત થયો અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. નવા વાડજ વિસ્તારમાં રાત્રિએ આ અકસ્માત સર્જાયો હતો. વડોદરાની મકરપુરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. એસઆરપી ગ્રુપની દિવાલ કૂદીને તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા. મોડી રાત્રે 3 થી 4 ઘરોની રેકી કરી. સ્થાનિકોએ નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે 5 વર્ષના બાળક પર સિંહ હુમલામાં થયેલા મોત બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધર્યું. 9 કલાકની જહેમત બાદ 5 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે. કાર્યવાહી દરમિયાન એક નર સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે અને જેની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અન્ય પકડાયેલા સિંહોના પણ સેમ્પલ લઈને તપાસ હાથ ધરાશે. નોંધનીય છે કે બાળક પોતાના દાદા સાથે હતું અને ત્યારે સિંહણ તેને ઉઠાવીને લઈ ગઈ હતી. બાદમાં 1 કિલોમીટર દૂર સીમ વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, કમિટી સભ્યોના નામની જાહેરાત. રોડ કમિટી ચેરમેન તરીકે જૈનિક વકીલ, વોટર કમિટી ચેરમેન તરીકે ધમશીભાઈ દેસાઈ, હોસ્પિટલ કમિટી ચેરમેન પદે ડોક્ટર ચાંદની પટેલ, ટીપી કમિટી ચેરમેન પદે ભાગ્યેશ પટેલ, રેવન્યુ કમિટી ચેરમેન મુકેશ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન પરાગ નાઈક, લીગલ કમિટી ચેરમેન વિપુલ પટેલ, હેરિટેજ કમિટી ચેરમેન જીતેન્દ્ર ખડચરિયા, હાઉસિંગ યોજના ચેરમેન દર્શન શાહ, હેલ્થ કમિટી દીપક પંચાલ, મહિલા બાળ કલ્યાણ કમિટી ડિમ્પલ વરિંદાની, ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન ભાગ્યેશ પટેલ. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત ચેરમેનની ઘોષણા કરવામાં આવી છે. બોર્ડની અંદર અમારા એજન્ડા બેઠકમાં આવનાર સમયમાં હવે ટૂંક સમયમાં બોર્ડની શરૂઆત થશે. એમટીએસના ચેરમેન તરીકે પરાગભાઈ નાયક અને એમની સાથેના 8 સભ્યોની નિયુક્તિ કરી છે. હાઉસિંગ વિભાગના ઈડબ્લ્યુ આવાસ યોજનાની અંદર દર્શનભાઈ જસવંતલાલ શાહ. દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે. પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે. પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે. કાર્યક્રમમાં હાજર રહેવું એ પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. સામાન્ય સભામાં મેયર હિતેશ બારોટની કાઉન્સિલરને ટકોર પણ છે. તમામ કાઉન્સિલરોએ એએમસી કાર્યાલયમાં હાજર રહેવા ટકોર કરી. તમામ લોકો હાજર રહેવું ફરજિયાત. અનેક કાઉન્સિલરો કાર્યક્રમમાં રહેતા હતા ગેરહાજર. સામાન્ય સભામાં કાઉન્સિલરોને મોબાઈલ બંધ રાખવા માટે પણ ટકોર કરાઈ છે. જો જરૂર હોય તો બહાર જઈને વાત કરવી. વંદે માતરમ ગીત ચાલી રહ્યું હોય તે દરમિયાન કાઉન્સિલરે ફોનનો ઉપયોગ કર્યો હતો અને સામાન્ય સભાની ગરિમા રહેવી જોઈએ તેવી ટકોર કરવામાં આવી છે. ગાંધીનગરમાં શહેર ભાજપના ઉપક્રમે બંધારણ હત્યા પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન અંગે શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવેએ જણાવ્યું છે કે બંધારણના અધિકાર કાયમ માટે જળવાઈ રહે તે જરૂરી છે. ગાંધીનગરમાં 3 દિવસ પ્રદર્શન યોજાશે અને અલગ અલગ સ્થળોએ પ્રદર્શન યોજાશે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇન્દિરા ગાંધીએ સત્તા પર ટકી રહેવા માટે કટોકટી લાદી હતી. તે કટોકટીનો વિરોધ કરનારાઓને આજે યાદ કરીએ છીએ. આ દેશના બંધારણને કચડીને જે નિર્ણય કર્યા એ કટોકટી લાદી અને એના કારણે આ દેશના અનેક લોકોને કોઈ પણ જાતના કારણ વિના જેલમાં પૂરી દીધા, મીડિયા ઉપર સેન્સરશિપ લાદી દીધી અને કોઈ પણ નાગરિકને એના અધિકારો ભોગવવાના જે બંધારણે આપેલા હતા એ તમામ બંધારણનું હનન કરવાનું જે કામ કર્યું એ કટોકટીના કાળા દિવસને આ દેશ ક્યારે નહીં ભૂલે. એનસીઈઆરટીમાં ઇમરજન્સી મામલે ગુજરાત કોંગ્રેસે પ્રહાર કર્યા છે. આ અંગે મનીષ દોશીએ જણાવ્યું કે દેશના દરેક બાળકને ઇતિહાસ વિશે વાકેફ થવો જોઈએ, પરંતુ તે સિલેક્ટિવ નહીં, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. જે રીતે એનસીઈઆરટીમાં ઇમરજન્સી અંગેનો
દાખલ કરવા માગે છે ચેપ્ટર, હું પ્રમાણિકપણે માનું છું દેશના દરેક બાળકને દેશના ઇતિહાસ વિશે વાકેફ થવું જોઈએ, હું પ્રમાણિકપણે માનું છું, પણ એ સિલેક્ટિવ ન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. कांग्रेस चलावशे राज्यव्यापी अभियान। अमदावादમાં छात्रों की गूंज अभियानનો પ્રારંભ થશે। દેશભરના વિદ્યાર્થીઓના મુદ્દાઓને આ રાષ્ટ્રીય મંચ મળવાનું છે। શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને નિષ્પક્ષતાની માંગ સાથે અભિયાન શરૂ કરાશે। મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સજેત પાટીલે કહ્યું છે કે વિદ્યાર્થીઓના હકો અને શિક્ષણ સુધારા માટે દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવશે। और इसके ऊपर अगले 40 दिन में पूरे शहर में आंदोलन किया जाएगा। 1 तारीख को 1 अगस्त को शहर में सत्याग्रह आंदोलन किया जाएगा।